નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર બાળકો ફરીવાર આપણે એક નવા જ ટૉપિક સાથે મળીએ છીએ. ત્યારે બાળકો તમારી સમક્ષ આજે મારે થોડીક નવી જ વાત કરવી છે, જે બાળકો આપણે અવારનવાર આપણા રોજિંદા જીવનમાં બાળકો ઉપયોગમાં લઈએ છીએ. એવા કંઈક ખનિજો વિશે બાળકો આપણે વાત કરવી છે તમારી સમક્ષ. તો બાળકો છેલ્લે આપણે એની અંદર એમ કહેવામાં આવે બાળકો કે ભારતના જે કંઈ ભૂપૃષ્ઠના આધારે બાળકો 5 વિભાગ પાડવામાં આવ્યા હતા અને બાળકો એની અંદર બાળકો છેલ્લે આપણે દ્વીપ સમૂહ વિશે આપણે બાળકો વાતચીત કરી હતી. બાળકો ત્યાર પછી બાળકો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખડક એટલે શું અને ખડકોના બાળકો કેટલા પ્રકારો બાળકો છે, આજે બાળકો તમારી સમક્ષ મારે બાળકો આ વાતચીત છે કરવી છે તમારી સમક્ષ. બાળકો તમને સમજાવવું છે કે ખડક કોને કહેવામાં આવે છે અને ખડકો કેટલા પ્રકારના બાળકો હોય છે. તો બાળકો સૌથી પહેલાં ખડક વિશે વાત કરશું. બાળકો આપણે જોઈએ આપણે બાળકો ચેપ્ટર નંબર 14 ની અંદર આપણે જોઈએ છીએ ભારતનું સ્થાન, ભૂસ્તરીય સંરચના અને ભૂપૃષ્ઠ ભાગ બાળકો 2 વિશે આપણે ચર્ચા કરીએ છીએ. બાળકો આજે તેની અંદર બાળકો આપણે વાત કરવી છે એ છે ખડક વિશે. બાળકો ખડક એટલે શું અને ખડકોના પ્રકારો વિશે સમજૂતી આપો. બાળકો સૌથી પહેલા વાત કરશું આપણે બાળકોના અર્થ વિશે વાત કરશું કે ખડક એટલે શું. ખડક એટલે એકથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે. બાળકો અહીંયા એની વ્યાખ્યા પરથી જ બાળકો કંઈક આપણને સમજાય છે કે ખડક એટલે શું. તો કે ભાઈ આપણી સમક્ષ બાળકો તમારી સમક્ષ બાળકો જે આપણે પથ્થર જોઈએ છીએ બાળકો એ પથ્થર બાળકો છે એ એક પ્રકારનો ખડક છે, પણ એ ખડક કેવો બાળકો છે બાળકો એ આપણને સમજાશે નહીં, કારણ કે બાળકો આપણે એના વિશે સંપૂર્ણપણે બાળકો જ્ઞાન ધરાવતા નથી બાળકો, એટલે આપણને ખબર નથી. પણ બાળકો ખડક એટલે શું તો બાળકો એકથી વધુ બાળકો જેની અંદર ખનિજ હોય એ ખનિજના બનેલા સંગઠિત બાળકો જે ભાગ છે બાળકો એક જ ખડકની અંદર તમને અલગ અલગ ઘણી બધી પ્રકારની બાળકો ખનિજો તમને જોવા મળશે. તમને બાળકો એ તમને વાત સમજાવી છે કે એકથી વધુ ખડકોના બનેલા સંગઠિત બાળકો જે પદાર્થ હોય ને બાળકો આપણે એને ખડક કહીએ છીએ. ખડક કેવા હોય? હવે ખડક બાળકો લઈએ તો એક તો નક્કર ખડકો બાળકો હોય, બીજા હોય મૃદુ ખડકો હોય, પછી ઘણા બધા ખડકો જે છિદ્રાળુ હોય. ઘણા બધા ખડકો કેવા હોય ખબર છે? અછિદ્રાળુ બાળકો હોય. ઘણા બધા ખડકો એવા છે કે જે વજનમાં ભારે છે, તો બાળકો બીજા ઘણા બધા ખડકો એવા છે કે બાળકો જે વજનમાં બાળકો હલકા છે. આમ બાળકો વિવિધ પ્રક્રિયાઓની મદદથી બાળકો આ જે ખડકો બાળકો છે ને એ તૈયાર થતા હોય છે. ખડકો નક્કર એટલે એમને કઠણ કહીએ આપણે પરિભાષામાં બાળકો લઈએ તો. મૃદુ એટલે એકદમ નરમ, છિદ્રાળુ એટલે કાણાવાળા હોય છે, અને
અછિદ્રાળુ બાળકો એટલે કાણા વગરના હોય છે. ત્યાર પછી અમુક કહી શકાય કે ખનિજ બાળકો એવી છે, અમુક ખડકો એવા છે કે જે વજનની અંદર ખૂબ જ ભારે છે. ઘણા બધા ખડકો એવા છે કે વજનની અંદર હલકા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આવી રીતે ખડકો બાળકો છે, ખડકો એની પોતાની વિવિધ પ્રક્રિયાઓની મદદથી બાળકો છે એ ખડકો તૈયાર થાય છે. અને આ ખડકો છે એના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવે છે. કયા 3 પ્રકાર બાળકો છે જોઈએ આપણે એમાં. આ ખડકો બાળકો છે, ખડકોના પ્રકારો. પહેલો પ્રકાર એટલે અગ્નિકૃત અથવા એને આગ્નેય ખડકો. બીજો ખડકો એટલે પ્રસ્તર ખડકો. અને ત્રીજો પ્રકાર એટલે રૂપાંતરિત ખડકો બાળકો. આમ બાળકો મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું છે અગ્નિકૃત, આગ્નેય ખડકો, પ્રાથમિક ખડકો, આદ્ય ખડકો તરીકે બાળકો ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી બાળકો બીજો ખડક એટલે કયો? પ્રસ્તર. બાળકો જેવું એનું નામ છે બાળકો એવા જ એના બાળકો કાંઈક ખાસિયત બાળકો એની છે. અને એવી રીતે પ્રક્રિયાથી બાળકો એ તૈયાર થાય છે. બાળકો આપણે આ ખડકોની અંદર બાળકો સમજવું શું છે? બાળકો આપણે એ સમજવું છે કે આ જે ખડકો છે બાળકો એ ખડકોની પ્રક્રિયાથી ખડકો છે એ કઈ પ્રક્રિયાથી ખડકો તૈયાર થાય બાળકો છે. બાળકો જેવી પ્રક્રિયા શા બાળકો એવા ખડકો છે. આગ્નેય ખડકો બાળકો કંઈક એવા જ છે. બાળકો પ્રસ્તર ખડકો કંઈક એવા જ છે. બાળકો રૂપાંતરિત ખડકો બાળકો એમાં પણ કાંઈક આવું જ બાળકો પ્રક્રિયા છે રહેલી છે. એટલે પ્રક્રિયાને આધારે ખડકોને મુખ્ય બાળકો 3 ભાગમાં વહેંચવામાં આવે છે. બાળકો એમાં બાળકો આપણે સૌથી પહેલા વાત કરશું બાળકો પહેલા ખડક વિશે. અને એ બાળકો ખડક છે એટલે અગ્નિકૃત ખડકો. જો બાળકો ધીકતું રહે છે તેમાં રહેલા પદાર્થો અર્ધ પ્રવાહી સ્વરૂપે છે, જેને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. આ મેગ્મા ઠરવાથી જે ખડકો બાળકો તૈયાર થાય છે ને, ખડકો તૈયાર થાય છે તેને અગ્નિકૃત કે આગ્નેય ખડકો કહે છે. પૃથ્વીની ભૂસ્તરીય નિર્માણની પ્રક્રિયામાં આવા ખડકો સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલા હોવાથી
તેને પ્રાથમિક કે આદ્ય ખડકો કહે છે. દાખલા તરીકે ગ્રેનાઇટ અને બેસાલ્ટ આ ક્યાંથી મળે છે આપણને? રાજસ્થાન, ત્યારબાદ મધ્યપ્રદેશ અને દક્ષિણના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી બાકો આપણને પ્રાપ્ત થાય છે. બાકો આવા ખડકો નક્કર હોય છે. નક્કર એટલે એકદમ કઠણ હોય છે. બાકો તમારી સમક્ષ વાત કરવી બાકો છે એ છે અગ્નિકૃત ખડકો વિશે. બાળકો તમારી સમક્ષ શું કીધું બાકો? પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી. બાકો લઈએ કે આ જમીન સપાટી છે બાળકો, આપણે બાકો આ પૃથ્વીનું પેટાળ છે. પૃથ્વીના પેટાળ બાકો હંમેશા ધીકતું રહે છે. કોને કારણે? બાકો અહીંયા રહેલી ગરમીને કારણે. તેમાં રહેલા ખડકો બાળકો છે એ બધા અર્ધ પ્રવાહી સ્વરૂપ બાળકો છે. અર્ધ પ્રવાહી ખબર છે આપણને બાળકો, એકદમ પ્રવાહી પણ નહીં અને એકદમ ઘન પણ નહીં બાળકો, જેને કહેવામાં આવે છે અર્ધ પ્રવાહી. બાળકો આવા જે પદાર્થો હોય તો એને બાળકો શું કહીએ ખબર બાળકો? આપણે આને બાળકો આપણે મેગ્મા તરીકે બાળકો ઓળખી શકીએ છીએ. આ મેઘમાં બાળકો ઠરવાથી બાળકો આ ઠરવાથી બાળકો જે ખડકો બને એને કહેવામાં આવે છે અગ્નિકૃત કે બાળકો આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. બાળકો પૃથ્વીની બાળકો ભૂસ્તરીય નિર્માણની બાળકો જે પ્રક્રિયા થઈ, બાળકો ભૂસ્તરીય રચનાની બાળકો ભૂસ્તરીય બાળકો નિર્માણની બાળકો જે પ્રક્રિયા થઈ ને એ પ્રક્રિયામાં બાળકો સૌથી પહેલા આવા ખડકો બાળકો છે ને એ ખડકો બાળકો સૌથી પહેલા અસ્તિત્વમાં આવ્યા એટલે નિર્માણ પામ્યા. એટલે બાળકો આવા ખડકોને આવા ખડકોને પ્રાથમિક ખડકો કે પછી બાળકો આદ્ય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. બાળકો આવા ખડકો બાળકો હંમેશા નક્કર હોય, યાદ રાખવાનું બાળકો, બરાબર. દાખલા ગ્રેનાઇટ અને બાળકો બેસાલ્ટ રાજસ્થાન, મધ્યપ્રદેશ બાળકો દક્ષિણના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે બાળકો દક્ષિણનું બાળકો વિકલ્પ બાળકો છે એ ખનિજોનો બાળકો ભંડાર કહેવામાં આવે છે એટલા માટે. અને આવા ખડકો બાળકો હંમેશા કેવા હોય? નક્કર. નક્કર એટલે એકદમ બાળકો કઠણ હોય છે. તો બાળકો આ વાતચીત થઈ. ભારત દેશની અંદર બાળકો પહેલું એટલે કે ખડક નિર્માણની બાળકો પ્રક્રિયામાં એના પ્રક્રિયાના આધારે પહેલો પ્રકાર એટલે બાળકો અગ્નિકૃત ખડકો. જે બાળકો ત્યાર પછી પ્રસ્તર ખડકો. સૌથી પહેલાં વાત કરીએ બાળકો પ્રસ્તર ખડકો છે કેવી રીતે પ્રક્રિયા કરે છે જીવ બાળકો એની અંદર, તો કે પાણી અને અન્ય પરિબળોને કારણે બાળકો આગ્નેય ખડકો છે ને એ તૂટે છે. આગ્નેય ખડકો તૂટવાના કારણે તેનું પાણીને કારણે નિક્ષેપણ થાય છે. ત્યારબાદ તેનું એક સ્તર રચાય છે. આવી રીતે એક સ્તર પર બીજા સ્તરનું દબાણ આવે છે. તેમાંથી
સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે, જેને પ્રસ્તર ખડકો કહે છે. દાખલા તરીકે ચિરોડી, જેને આપણે જીપ્સમ કહીએ છીએ, ત્યાર પછી ચૂનાનો પથ્થર, ત્યાર પછી લઈ બાળકો આપણે એ છે કોલસો. તો ક્યાંથી મળે છે? બિહાર અને ઝારખંડમાંથી બાળકો જીપ્સમ અને કોલસો આપણને પ્રાપ્ત થાય છે. બાળકો સમજીએ બાળકો આપણે અહીંયા પાણી અને બાળકો અન્ય પરિબળોને કારણે, બાળકો પાણી સિવાય બાળકો ઘણા બીજા અન્ય પરિબળો છે, એને કારણે શું થાય બાળકો ખબર છે? બાળકો એક મોટો ખડક હોય, બાળકો આ ખડક ઉપર સતત બાળકો પાણી અને બાળકો બીજા અન્ય પરિબળો બાળકો છે, એ અન્ય પરિબળો એ બાળકો અન્ય પરિબળ બાળકો છે એ બાળકો આ ખડકો પર બાળકો હંમેશા અસર કરતા હોય. આખા ભેજ છે, તાપમાન છે, હવામાન છે, બરાબર. આ સિવાય વરસાદ બાળકો છે, હવા છે, જીવજંતુઓ છે બાળકો, માનવી બાળકો છે, આવા ઘણા બધા બાળકો પરિબળો અસર કરતા હોય છે. હવે બાળકો આ અન્ય પરિબળો અને પાણી બાળકો આની પ્રક્રિયાને અસર, આ બંને પરિબળોને કારણે બાળકો આ આગ્નેય ખડકો બાળકો છે, એ આગ્નેય ખડકો છે એ તૂટે બાળકો. એમાંથી નાના નાના કણો બાળકો છૂટા પડે છે. તેનું પાણીને કારણે બાળકો નિક્ષેપણ થાય. નિક્ષેપણ થવું એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવું બાળકો, જેને કહેવાય નિક્ષેપણ થવું. તો બાળકો પાણીને કારણે બાળકો આ ખડકોનું શું થાય છે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય છે? તો કે નિક્ષેપણ થાય છે. ત્યારબાદ તેનું એક સ્તર રચાય બાળકો. ઘણા બધા બાળકો આવા કણો છે, એ કણો તૂટી અને બાળકો પાણીને કારણે બાળકો આ પ્રકારના બાળકો આવા એક સ્તર છે બાળકો, એક સ્તર બનાવે છે. આવું બાળકો સ્તર રચાય. આવી રીતે એક સ્તર પર બાળકો બીજા સ્તરનું દબાણ આવે. બાળકો હવે બાળકો હું તમને કહી દઉં કે સૌથી પહેલા બાળકો જે કાંઈ આવા ખડકો તૂટ્યા બાળકો હોય એ સૌથી નીચે જાય, પછી બાળકો છેલ્લે જે કાંઈ સ્તર બન્યું હોય એ બાળકો આની ઉપર આવે. અહીંયા દાખલા તરીકે આવી રીતે હવે બાળકો શું કરશે? તો કે આ સ્તર છે એ આ સ્તર આના ઉપર શું કરશે બાળકો? દબાણ કરશે. દબાણ કરવાને કારણે બાળકો જે કંઈ પ્રક્રિયા થશે જમીન સપાટી નીચે, બરાબર બાળકો, એમાંથી કંઈક નવા જ ખડકો છે, એટલે કે એક સ્તર ઉપર બીજા સ્તર આવવાને કારણે બાળકો એક ખડક છે, એક ખડકોનું બાળકો નિર્માણ થશે. બાળકો એવા ખડકો જેને કહેવામાં આવે છે પ્રસ્તર. એક સ્તર ઉપર બીજું સ્તર, એક સ્તર છે એનું બીજું સ્તર, એના પર બીજું સ્તર બાળકો આવતો જાય. તો સૌથી નીચે આવેલા બાળકો સ્તર બાળકો છે, અહીંયા બાળકો ખડકો રચાતા હોય છે. બાળકો આવી રીતે જે ખડકો રચાય એને કહેવાય પ્રસ્તર ખડકો તરીકે ઓળખવામાં આવે બાળકો છે. દાખલા તરીકે કોલસા વિશે ઉદાહરણ લઈએ બાળકો આપણે, તો પૃથ્વી સપાટી પર બાળકો જ્યારે સજીવ અસ્તિત્વ ન હતું એ સમય દરમિયાન વનસ્પતિઓ બાળકો છે, વનરાજીવો છે, બરાબર, એનું બાળકો અસ્તિત્વ હતું. એ સમય દરમિયાન પૃથ્વી સપાટી નીચે કંઈક એવી ભૂસંચલનીય પરિસ્થિતિ ઊભી થઈ અને કાળક્રમે એ ધીમે 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 કરતાં કરતાં વન્યજીવો છે, બરાબર, આવા વનરાજીવો છે, વૃક્ષો છે, વનસ્પતિઓ છે, એ ધીમે ધીમે કાળક્રમે નીચે દટાડા ગયા અને એના પર બીજું સ્તર, એના પર ઉપલું સ્તર, એના પર ઉપર સ્તર, એમ ઉપરના સ્તરનું બાળકો સીધે સીધું દબાણ બાળકો નીચેના સ્તર ઉપર હંમેશા આવે છે.
આને કારણે બાળકો એમાંથી કંઈક કાર્બનિક પ્રક્રિયા થઈ અને બાળકો એમાંથી બાળકો કોલસાનું બાળકો નિર્માણ થયેલું છે. તો આવી જ કંઈક પ્રક્રિયા બાળકો છે એ અહીંયા થતી હોય છે, જેને બાળકો કહેવામાં આવે છે પ્રસ્તર ખડકો તરીકે ઓળખવામાં આવે છે. બાળકો ચિરોડી એટલે કે જીપ્સમ, ચૂનાનો પથ્થર અને કોલસો એનો જ એક ભાગ ગણવામાં આવે છે. ક્યાંથી મળે છે બાળકો? બિહાર અને ઝારખંડમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો બાળકો આ વાત થઈ બીજું ખડક એટલે બાળકો પ્રસ્તર ખડકો વિશે. હવે જોઈએ બાળકો ત્રીજું એટલે કે રૂપાંતરિત ખડકો વિશે. કોને કહેવાય? કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકો તેનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો બદલાય છે. આનું કારણ પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી અને દબાણને કારણે અગ્નિ અને એક નવું જ સ્વરૂપ ધારણ કરે છે. આવું સ્વરૂપ ધારણ કરનાર ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દાખલા તરીકે આરસ પહાણ, જેને આપણે માર્બલ કહીએ છીએ, અને બાળકો બીજું કહી શકાય આપણે બાળકો એ છે ક્વાટ જાઇટ. જે બાળકો આપણે અહીંયા કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં બાળકો મૂળ ખડકો ક્યાં ક્યાં? આગ્નિક ખડકો બાળકો અને પ્રસ્તર ખડકો, એ બાળકો શું કહેવાય એને? મૂળ ખડકો. બાળકો એ મૂળ ખડકો બાળકો પોતાનું સ્વરૂપ, પોતાનું બંધારણ બાળકો ગુણધર્મમાં કંઈક બદલાવ કરે છે. કોને કારણે? વિશિષ્ટ પરિસ્થિતિને કારણે. બાળકો આ વિશિષ્ટ પરિસ્થિતિ કોને કારણે ઊભી થઈ છે? તો કે પૃથ્વીના પેટાળમાં રહેલી બાળકો ગરમીને કારણે અને બાળકો દબાણને કારણે. આગ્નિક ખડકો બાળકો અને પ્રસ્તર ખડકો બાળકો એક નવું જ સ્વરૂપ શું કરે છે બાળકો? ધારણ કરે. બાળકો મૂળ હતું આ બાળકો મૂળ ખડકો એટલે કે આગ્નેય અને બાળકો પ્રસ્તર. બાળકો ત્યાર પછી બાળકો એ નવો બાળકો આવી રીતે બાળકો સ્વરૂપ ધારણ કરે, બાળકો એના ગુણધર્મો બદલાઈ જાય અને બાળકો ત્યાર પછી બાળકો એના સ્વરૂપ, બાળકો એનું બંધારણ, એનું ગુણધર્મો બધા બદલી જાય. આ બધું બાળકો બદલાઈ જાય અને બાળકો એક નવો જ ખડક તૈયાર થાય તો એને કહેવામાં આવે છે રૂપાંતરિત. એટલે બાળકો નવો ખડક તૈયાર થાય એટલે એમાં રૂપાંતર થઈ ગયું, બાળકો એને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બાળકો આરસ પહાણ બાળકો જેને આપણે માર્બલ તરીકે ઓળખીએ છીએ, બરાબર, ગ્રેનાઇટનો બાળકો એક ભાગ કહી શકાય, બરાબર, આરસ પહાણ, બરાબર, તે બાળકો માર્બલ કહીએ છીએ એ. અને બાળકો બીજું એક છે ક્વાર્ટઝાઇટ બાળકો, એ નામની પણ ખનિજ આપણને જોવા મળે છે બાળકો. તો આ વાતથી ભારત દેશની અંદર બાળકો જે ખડકો છે એ ખડક પ્રક્રિયાને આધારે ખડકોના બાળકો મુખ્ય 3 પ્રકાર પડે છે બાળકો. એક અગ્નિકૃત, પ્રસ્તર અને રૂપાંતરિત ખડકો. બાળકો આ આરસ પહાણ આપણને બાળકો રાજસ્થાનમાંથી આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. બાળકો આ વાતચીત થઈ 3 ખડકો વિશે. ખડક કોને કહેવાય? ખડક એટલે શું? ત્યાર પછી બાળકો આ 3 ખડકોના પ્રકારો.
આજે બાળકો આ લેક્ચરની અંદર બાળકો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીનો બાળકો જે પ્રશ્ન બાળકો છે ને એ પ્રશ્ન કંઈક આવો છે કે ખનિજ એટલે શું અને ખનિજો બાળકો છે એનું વર્ગીકરણ બાળકો આપણે સમજવાનું છે કે ખનિજોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે. બાળકો આ ખડક અને ખડકને કોને કહેવાય તો બાળકો ખબર પડી ગયા આપણને કે ઘણા બધા ખનિજોનો બાળકો જે સમૂહ હોય ને કોઈ એક પદાર્થમાં, બરાબર, તો ઘણા બધા પદાર્થોના બનેલા, તો ઘણા બધા બાળકો ખનિજોના બનેલા સંગઠિત બાળકો જે પદાર્થ હોય એને બાળકો આપણે ખડક તરીકે ઓળખીએ છીએ. બાળકો આપણી સમક્ષ બાળકો આપણે જોઈએ છીએ બાળકો એમાં ઘણા બધા ખડકો આપણે જોઈએ છીએ, પણ બાળકો આપણને ખબર નથી કે આની અંદર કેટલા કેટલા બાળકો ખનિજો છે રહેલા હોય છે. બાળકો માત્ર એક ખનિજ ન હોય, એક કરતાં બાળકો વધારે પણ ખનિજ સંગ્રહેલી જોવા મળે છે. આજે બાળકો અહીંયા સુધી રાખીએ. બાકી બુકની અંદર આ પ્રશ્ન લખવા, ઉતારવા, બરાબર, અને સમજવા માટેના પ્રયત્ન કરવા. જય હિન્દ, અસ્તુ.